આ દેશની અંદર લોકશાહીની એક ઉચ્ચ કોટીની પરંપરા હતી, જ્યાં વૈચારિક લડાઈઓ હતી, વ્યક્તિગત લડાઈઓ નહોતી. વ્યવસ્થા સુધારવાનો સૌનો સામૂહિક પ્રયાસ હતો. અને આજથી 45 વર્ષ પહેલાં 1981માં કોંગ્રેસનો સુવર્ણકાળ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રથમ 25 સભ્યો ચૂંટાણા, કોંગ્રેસના 24 ચૂંટાણા. એ સમયે કોંગ્રેસના કોઈ આગેવાનોએ ભૂલ કરીને ભાજપના એક ઉમેદવારને પક્ષાંતર કરાયું તો જનસંઘના સ્થાપક કહેવાય એવા આચાર્ય સાહેબ છે, ચિમન કાકા છે, 21 દિવસ ઉપવાસ કરી અને એ સરકારને પશ્ચાતાપ કરવા મજબૂર કરી હતી. કોંગ્રેસે એની ભૂલ સ્વીકારી, એ વોર્ડમાં ફરી ચૂંટણી થઈ અને જનતાએ બધા જ ઉમેદવારોને સબક શીખવાડ્યું હતું. રાજાશાહીમાં કહેવત હતી, યથા રાજા તથા પ્રજા. આજે લોકશાહીમાં દર 5 વર્ષે પેટીમાંથી રાજા પેદા કરવાની વ્યવસ્થામાં દુઃખ સાથે કહેવું પડે કે હવે યથા પ્રજા તથા રાજા. પ્રજા કોઈ પક્ષાંતર કરનારા લોકોને શું કામે માફ કરે? એ હું હોય, તમે હોય કે કોઈ પણ. લોકશાહીને જીવાડવી જરૂરી છે. મત નામના શસ્ત્રની જો ધારબુઠ્ઠી થઈ જશે, મતનું મૂલ્ય શૂન્ય થઈ જશે, તો આ ચૂંટણીઓ આવતી હોવા છતાં સત્તાના અહંકારમાં બેકાબુ લોકો એનો ભારે મોટો અત્યાચાર, એનો તાપ પછી કેમ સહન થાય? એ ચિંતા ગુજરાતને સતાવી રહી છે. હું હવે સ્પષ્ટપણે માનું છું કે ખૂબ લાંબા ગાળાથી ભારતીય જનતા પાર્ટીની શાસન વચ્ચે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષમાં વધેલા લોકો એ બધાય 100 સોનું છે, નીવડેલા નેતાઓ છે. દેશી ભાષામાં કહું તો લોઢાના મીંદડા હોય. એ જ હવે ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર સામે, ભ્રષ્ટાચાર સામે, અહંકાર સામે છાતી ફૂલાવીને લડી રહ્યા છે. પ્રજા એને આશીર્વાદ આપશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે કાલ્પનિક ભયની દીવાર રચી છે, એ દીવારને તોડી મારા ગુજરાતને ફરી પાછું આઝાદ કરાવશે.